જય શ્રી કૃષ્ણ. આ રહી પ્રભુના ડાબા પગની વિસ્તૃત સમજ. પહેલું ચિહ્ન હતું મત્સ્ય. મત્સ્ય એટલે ચંચળતા. માણસનું મન જે રીતે ચંચળ થઈને ડગમગે છે, પ્રભુના પગમાં રહેલું આ ચિહ્ન મનને વશમાં રાખવાની પ્રેરણા આપે છે. બીજું ચિહ્ન છે ત્રિકોણ, જે પ્રગતિ સૂચક છે. દરેક પ્રકારના ગુણ, સાત્વિક, રાજસી અને તામસીને તે નિયંત્રિત કરે છે. ત્રીજું છે કળશ. આ મંગળ સૂચક છે. આના નિત્ય દર્શન કરીને જીવનમાં મંગળતા આવે છે. ચોથું છે ધનુષ. આપણા જીવનના 4 શત્રુ કામ, વાસના, ગુસ્સો, લાલચ અને અહંકારને દૂર કરે છે. પાંચમું છે આકાશ. આ ચિહ્ન આપણને ભગવાન પ્રત્યે સંપૂર્ણ ભાવ અર્પણ કરાવે છે. છઠ્ઠું છે અર્ધચંદ્ર, જે દરેક પ્રકારની દુર્લભ ઈચ્છા પૂર્ણ કરે છે. આ ચિહ્ન ભગવાન શંકરે અર્પણ કર્યું છે. અને સાતમું છે ગાય માતાના ડગલા, જેના દર્શન કરવાથી દરેક તીર્થસ્થાનની યાત્રાનું પુણ્ય મળે છે. દરેક વ્યક્તિને મોકલીને એમને પણ દર્શનનું પુણ્ય આપો અને કોમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ.